મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે ટાટ એસ અને ટાટ એચએસ એટલે કે ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી મેન્સ એક્ઝામ 2026 તેમાં પેપર 1 ભાષા સજ્જતા તેમાં ગુજરાતી વ્યાકરણ 20 ગુણમાં પૂછાય છે। તેમાં રૂઢિપ્રયોગો 2 ગુણમાં પૂછાય છે। તેના માટે આજે આપણે ધોરણ 9 થી 12 જે પાઠ્યપુસ્તક છે તેમાંથી કુલ 120 થી પણ વધારે રૂઢિપ્રયોગનું સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે આવનારી પરીક્ષા છે એમાં પણ તમને ખૂબ જ મદદરૂપ થશે। મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે। હવે વધુ સમય ન લેતા આપણે રૂઢિપ્રયોગો જોઈશું। એક, સૂર્યનો તાર જાગી ઉઠવો તેનો અર્થ થશે સમજણ શક્તિનો ઉદય થવો। તો મિત્રો જ્યારે વર્ષ 2023માં ટાટ સેકન્ડરી જે એક્ઝામ લેવલ છે તેમાં પણ આ રૂઢિપ્રયોગ પૂછાઈ ચૂકેલ છે। આગળ જોઈશું તો 2, વાણી ખોવાઈ જવી એનો અર્થ થશે કાંઈ બોલવાનું ન સૂઝવું, મૌન થઈ જવું। 3, હાથ ન ધરવો અર્થ થશે માંગવું નહીં। 4, શિખરો સર કરવા તેનો અર્થ થશે સફળતા પ્રાપ્ત કરવી। 5, કાને પડવું તેનો અર્થ થશે સાંભળવામાં આવવું। આ રીતે રૂઢિપ્રયોગના અર્થ। 6, પાટે ચડી જવું તેનો અર્થ થશે ઠેકાણે પડવું અથવા યોગ્ય રસ્તે આગળ વધવું। 7, માંગા પાછા ઠેલવા તેનો અર્થ થશે સગાઈ માટેની માંગણી મુલતવી રાખવી। 8, નવનેજા પડવા તેનો અર્થ થશે ખૂબ તકલીફ પડવી। તો મિત્રો હવે 2023માં જે સેકન્ડરીમાં પેપર લેવલ છે તેમાં પણ નવનેજા પડવા આ રૂઢિપ્રયોગ પૂછાઈ ગયેલ છે। આગળ જોઈશું તો 9, ચસકી જવું તેનો અર્થ થશે મગજ ઠેકાણે ન રહેવું। 10, ધ્વજ ફરકાવવો તેનો અર્થ થશે વિજય મેળવવો। 11, કંઠે પ્રાણ આવવા તેનો અર્થ થશે મરવા જેવું થવું। 12, હાંજા ગગડી જવા તેનો અર્થ થશે હિંમત ખતમ થઈ જવી અથવા ખૂબ ગભરાઈ જવું। 13, પરસેવો છૂટી જવો તેનો અર્થ થશે ગભરામણ થવી। 14, મન ભાંગી પડવું તેનો અર્થ થશે નિરાશ થવું। 15, મનના મેલા તેનો અર્થ થશે ખરાબ દાનતના। 16, સળી કરવી તેનો અર્થ થશે અટક ચાળુ કરવું। 17, સંકટ સમયની સાંકળ તેનો અર્થ થશે મુશ્કેલીના સમયે ઉપયોગ કરવો। 18, હળવા ફૂલ થઈ જવું તેનો અર્થ થશે જવાબદારી કે ભારથી મુક્ત થવું। 19, આંખ ભીની થવી તેનો અર્થ થશે લાગણી સભર થવું। 20, દાવ પેચ રમવા તેનો અર્થ થશે યુક્તિ પ્રયુક્તિ કરવી। 21, ધુઆ પુઆ થવું તેનો અર્થ થશે મનમાં ગુસ્સે થવું, અકળાવવું। 22, છુટકારો થઈ જવો તેનો અર્થ થશે મુક્ત થઈ જવું। 23, ઘોડા કડ્યા જ કરવા તેનો અર્થ થશે આયોજન કર્યા જ કરવા। 24, કૂચ કરવી તેનો અર્થ થશે આગળ વધવું। 25, ગુંચાતા જવું તેનો અર્થ થશે ખૂંપતા જવું અથવા વ્યસ્ત રહેવું। 26, મનમાં રમી રહેવું તેનો અર્થ છે મનમાં સતત યાદ આવવું। 27, માથું ધુણાવવું તેનો અર્થ છે માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો। 25, ભેજામાં પૂંછું ભરાવું તેનો અર્થ થશે મગજમાં ખોટો વહેમ ભરાવ। 29, વટ પડી જવો તેનો અર્થ થશે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવા। 30, મોંમાં ઘી સાકર તેનો અર્થ થશે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી। 31, ભારે હૃદયે જવાબ આવશે દુઃખી હૃદયે। 32, પૈસા ખોટા કરવાની દાનત ન હોવી તેનો અર્થ થશે કરજ ન ચૂકવવાની ખરાબ વૃદ્ધિ ન હોવી। 33, દૂધે ધોઈને આપવું તેનો અર્થ થશે પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું।
34 ચોપડો જુઠ્ઠું ન વાંચે, ચોપડામાં લખેલો હિસાબ ખોટો ન હોવો. 35 લોહી ચૂસવું, અર્થ છે આર્થિક શોષણ કરવું. 36 માથે બેસવું, તેનો અર્થ છે સામે બેસીને કામનો આગ્રહ રાખવો. 37 ઉતારી પાડવું, તેનો અર્થ છે માનભંગ કરવો. 38 ઓળઘોળ થઈ જવું, તેનો અર્થ છે નુચ્છાવર થઈ જવું. 39 જે ઊંચે થઈ જવો, તેનો અર્થ છે ઉચાટ કે ચિંતા થવી. 40 નીચાણ ઊંચું રાખવું, તેનો અર્થ છે લક્ષ્ય કે ઉદ્દેશ ચડિયાતું રાખવું. 41 રમણે ચડવું, તેનો અર્થ છે જોશમાં આવવું. 42 શોખ વળગવો, તેનો અર્થ છે મનગમતી વસ્તુની ચાહ કે ઈચ્છા થવી. જો મિત્રો તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો ફટાફટ લાઇક પણ કરી દેજો. નેક્સ્ટ આપણે આગળ જોઈશું. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. આપણે આજે 120થી પણ વધારે રૂઢિપ્રયોગ જોવાના છે, એટલે ખાસ તમારે છેલ્લા સુધી વિડીયો જોવાનો રહેશે. આગળ જોઈશું તો 43 કારભાર હાથમાં આવવો, તેનો અર્થ થશે વહીવટ સંભાળવાની જવાબદારી આવી પડવી. 44 ઝપાટા મોટે વધે જવું, તેનો અર્થ થશે ખૂબ ઝડપથી મોટા થવું. 45 સારા મોળા ઓહણ વાવવા, તેનો અર્થ થશે સાચા ખોટા વિચાર આવવા. 46 મન પાછું પડવું, તેનો અર્થ થશે હા ન પાડવી અથવા કબૂલ ન થવું. 47 ખાટો મોડું થઈ જવું, તેનો અર્થ થશે બગડી જવું અથવા ફરક પડવો. 48 ઉપાધિનો પાર કરાવી મૂકવું, તેનો અર્થ થશે મુશ્કેલીમાં આવી પડવું. 49 મોળો ઓહાણ આવવો, તેનો અર્થ થશે કમજોર કરવો. 50 ગરજ ભાંગવો, તેનો અર્થ થશે સમય પૂરો થવો. 51 કાહરી ન ફાવવી, તેનો અર્થ થશે કરામત કે કુશળતા વ્યર્થ જવી અથવા નાઈલાજ થઈ જવું. 52 કળી જવું, તેનો અર્થ થશે સમજાઈ જવું. 53 જીવની જેમ જતન કરવું, તેનો અર્થ થશે વહાલથી કે મનથી સંભાળ લેવી. 54 દીએ ન વધે એટલી રાતે વધે, ને રાતે ન વધે એટલી દીએ વધે. તો જવાબ આવશે ખૂબ ઝડપથી મોટા થવું. 55 પીઠ દેવું, તેનો અર્થ થશે મનની વાત કહેવી. 56 મનનો ભાર હળવો કરવો, તેનો અર્થ થશે ચિંતા દૂર કરવી. 57 એકના બે ન થવું, તેનો અર્થ થશે વાત પર મક્કમ રહેવું. 58 બોર આંસુ સરી પડવા, તેનો અર્થ થશે બોર જેવડા આંસુ સરી પડવા અથવા પુષ્કળ રડવું. 59 જીવતરના દાન દેવા, તેનો અર્થ થશે કુરબાન થઈ જવું. 60 બે ઘોડે વાટ જોવી, તેનો અર્થ થશે આતુરતાથી રાહ જોવી. 61 ટેકો ખોવો, તેનો અર્થ થશે આબરૂ ગુમાવવી. 62 ખોબો કાણો હોવો, તેનો અર્થ થશે ગરીબાઈ હોવી. 63 આત્માને ઓગળી નાખવો, તેનો અર્થ થશે માનપાન સ્વમાન ગુમાવી દેવા. 64 પાણી કરી દેવું, તેનો અર્થ થશે બરબાદ કરી દેવું. 65 તરણા તોલે હોવું, તેનો અર્થ થશે તદ્દન તુચ્છ હોવું અથવા વિષાદ વિનાનું હોવું. 66 પેટીયું ન લેવું, તેનો અર્થ થશે ધર્મદામાં અપાતું અનાજ ન લેવું. 67 મોટાઈ સાથે ચડાવવી, તેનો અર્થ થશે મહાનતાને માન આપવું. 68 કપાળેલ કાણો હોવો, તેનો અર્થ થશે કમ ભાગે કે કમ નસીબ હોવો. 69 કાળજાને કોતરી ખાવું, તેનો અર્થ થશે હૃદયને દુઃખ પહોંચાડવું. 70 મોતનો વરસાદ વરસી રહેવો, તેનો અર્થ થશે પુષ્કળ માણસોના મૃત્યુ થવા. 71 પગ ઉપાડવો, તેનો અર્થ થશે ઝડપથી ચાલવો. 72 ખોટ ન પડવા દેવી, તેનો અર્થ થશે ઓછપ ન આવવા દેવી. 73 ડોક ફેરવવી, તેનો અર્થ થશે પાછળ વળીને જોવો. 74 આગ ભરી આંખે, તેનો અર્થ થશે ક્રોધથી ધુઆ પુઆ થતી આંખે. 75
હૃદય સલકાઈ જવું, તેનો અર્થ થશે આનંદિત થઈ ઉઠવું. 76 હાથ ઉગામવો, તેનો અર્થ થશે મારવા માટે હાથ ઉપર કરવો. 77 ડૂચકો નીકળી પડવો, તેનો અર્થ થશે રડતા રડતા અવાજ રૂંધાવો. 78 જીવ ખોવો, તેનો અર્થ થશે મૃત્યુ થવું. 79 હાડ માંસ ગાળી નાખવા, તેનો અર્થ થશે શરીર તંદન નિર્બળ થઈ જવું. 80 અવાજ ઢીલો પડવો, તેનો અર્થ થશે મનથી નિર્બળ થઈ જવું અથવા બોલવાની શક્તિ ન હોવી. 81 ભાંગી જવું, તેનો અર્થ થશે હતાશ થઈ જવું. 82 12મું કરવું, તેનો અર્થ થશે મરનારના 12મા દિવસે શ્રાદ્ધ ક્રિયા કરવી. 83 પેટમાં ખાડા પડવા, તેનો અર્થ થશે ખૂબ ભૂખ લાગવી. 84 વેઠ કરવી, તેનો અર્થ થશે દિલ વિના ફરજિયાત કામ કરવું. 85 મોનો કોળિયો ચૂંટવી લેવો, તેનો અર્થ થશે ગરીબની આવક ઉચાપત કરવી. 86 ગળે વાત ન ઉતરવી, તેનો અર્થ થશે સમજમાં ન આવવું. 87 તકાદો કરવો, તેનો અર્થ થશે ઉઘરાણી માટે દબાણ કરવું અથવા ચામતી ઉઘરાણી કરવી. 88 દુઃખ રડવું, તેનો અર્થ થશે મુશ્કેલી જણાવવી. 89 પૈસા વસૂલ કરવા, તેનો અર્થ થશે પૈસા ચૂકતે કરવા. 90 અંગૂઠો પાડવો, તેનો અર્થ થશે ખત વગેરેમાં સહી તરીકે અંગૂઠાનું નિશાન કરવું. 91 ઘી કેળા હોવા, તેનો અર્થ થશે પૈસાદાર હોવું અથવા માલામાલ હોવું. 92 હૃદય દ્રવ્ય ઉઠવું, તેનો અર્થ થશે ખૂબ દુઃખ થવું. 93 17 પંચા 95નું ગણિત માંડવું, તેનો અર્થ થશે અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું. 94 પેટે પાટા બાંધવા, તેનો અર્થ થશે ભૂખ્યા રહીને અથવા જીવન જરૂરિયાતો પર કાપ મૂકીને જીવવું. 95 પગ ચાલુ જ હોવા, તેનો અર્થ થશે સતત ચાલતા રહેવો. 96 તૂટી પડવું, તેનો અર્થ થશે મરી જવું. 97 ખાટા કરી મૂકવું, તેનો અર્થ થશે નારાજ થઈ જવું. 98 કશું ન વળવું, તેનો અર્થ થશે કોઈ ફાયદો ન થવો. 99 ડોકું હલાવવું, તેનો અર્થ થશે સંમતિ આપવી. 100 વાટો લાંબી પડવી, તેનો અર્થ થશે વરસવા માટેનું વાતાવરણ ન હોવું. 101 મકાન ઉઠાવવા, તેનો અર્થ થશે ઘરબાર ખાલી કરવા. 102 રેલ પથરાવવી, તેનો અર્થ થશે રેલવેના પાટા નંખાવવા. 103 નિશાસો પડવો, તેનો અર્થ થશે હૈયામાંથી હાઈ નીકળવી. 104 ધર્મમાં રાખવો, તેનો અર્થ થશે વગર પૈસે મફતમાં રાખવો. 105 ભૂખે ટેકને ઠોકરે ચડાવવી, તેનો અર્થ થશે ભૂખને કારણે વ્રત અથવા ટેકને ન જાળવવી. 106 લોચો વળીને પડવું, તેનો અર્થ થશે ભૂખને લીધે ટૂંટીઓ વાળીને બેસવું. 107 પગ જડાઈ જવા, તેનો અર્થ થશે પગ સ્થિર થઈ જવા. 108 જીવ ખાવો, તેનો અર્થ થશે જીદ કરવી અથવા હઠ કરવી. 109 પાનમાં આણવું, તેનો અર્થ થશે પાનમાં લાવવો. 110 ગળે ઉતરવું, તેનો અર્થ થશે સરળતાથી સમજાઈ જવું. 111 ઠેકાણે પાડી દેવું, તેનો અર્થ થશે મારી નાખવું અથવા પતાવી દેવું. 112 પીછો ન છોડવો, તેનો અર્થ થશે સતત આગ્રહ રાખવો. 113 કંઠી બંધાવી, તેનો અર્થ થશે ગુરુ પાસેથી ધર્મની કંઠી પહેરાવી. 114 ગુજરી જવું, તેનો અર્થ થશે મૃત્યુ પામવો અથવા દેવલોક થવું. 115 આંખો ભરાઈ આવવી, તેનો અર્થ થશે રડી પડવું અથવા આંખમાં આંસુ આવવા. 116 કારમો ઘડવો, તેનો અર્થ થશે પ્રચંડ કરવો અથવા યુક્તિ કરવી. 117 ગંધ આવવી, તેનો અર્થ થશે અણસાર આવી જવો અથવા ખબર પડી જવી. 118 ટાંટિયા વાળી લેવા, તેનો અર્થ થશે અપંગ બનાવવું. 119 પીછો પકડવો,
તેનો અર્થ છે સતાવવું અથવા હેરાન પરેશાન કરી મૂકવું. 120 લીલા સમટાઈ જવી, તેનો અર્થ થશે કાર્ય પૂરું થવું અથવા પ્રસૂતિની વેદના શમી જવી. 121 સોનાને હિંડોળે ઝૂલવું, તેનો અર્થ છે જાહો જલાલી ભોગવવી. 122 રુદન ગાંજી ઉઠવું, તેનો અર્થ છે પુષ્કળ રડવું. 123 સૂર ઘૂમી રહેવો, તેનો અર્થ છે ચારે બાજુથી સૂર સંભળાવવો. 124 આંટી મારવી, તેનો અર્થ છે ચડિયાતા થવું. મિત્રો એ 124 રૂઢિપ્રયોગો પૂરા થાય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બીજા ભાગમાં પણ આપણે 100 થી પણ વધારે રૂઢિપ્રયોગો જોઈશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.